નમો વરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોહે સૌવસાવણમ એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો મંગલાણમ ચ સૌવેસીમ બ્રહ્મ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મો સુમંગલમ. પ્રવચનનો વિષય છે કલિકાલ કલ્પતરુ, અચિંત્ય ચિંતામણી, કામિતા પૂરણ સુરતરુ, પુરુષાદાણીય, પાસનાર પરમાત્મા, સંકેશ્વર પાસનાર પરમાત્માની ભવ્ય ઇતિહાસ કથા અતીતથી લગાવી આજ સુધી છેલ્લા 4 દિવસથી આપણે આ સંકેશ્વર પાસનાર પરમાત્માનો ઇતિહાસ જાણી રહેલા છીએ, જેની યાત્રા લગભગ જૈન સંઘનો એક પણ સાવક સાવિકા કર્મામાંથી બચ્યો નહીં હોય, લગભગ નહીં હોય. જેટલી પણ જૈન સંઘની વસ્તી છે એમાંથી નાના મોટા, યુવા યુવતી, બાલક બાલિકા, દાદા દાદી, બુઝુર્ગ વયોવૃદ્ધ વ્યક્તિ જિંદગીની અંદરમાં ક્યારેક એક વખત તો શંખેશ્વર તીર્થની યાત્રા કરી જશે. અને આ શંખેશ્વર તીર્થની યાત્રા કરવા માટે જ્યારે આવીએ છીએ ત્યારે આ ઇતિહાસ જાણીને જ્યારે આવીએ, આનો એક ભવ્ય ઇતિહાસ, પ્રાચીન ઇતિહાસ, પુરાણો ઇતિહાસ. ગઈ 24ની અંદરમાં 9મા તીર્થંકર દામોદર ભગવંતના સમયની અંદરમાં સર્જન પામેલા આ પરમાત્મા, આ જિનબિંબ, અષાઢી શ્રાવકે ભરાવેલું આ જિનબિંબ, અને ત્યાર પછી એની આખી સફર આપણે જોઈ લીધી. આ પરમાત્માનું બિંબ કઈ કઈ જગ્યામાંથી પસાર થતું આવ્યું અને દરેક પડાવની અંદરમાં પ્રભુનો પ્રભાવ ઓર વધતો ચાલ્યો. કારણ કે ઉત્તમ વ્યક્તિઓ, ઉત્તમ દ્રવ્ય, ઉત્તમ સ્થાન અને ઉત્તમ વાતાવરણ, આની અંદરમાં રહેલું આ જિનબિંબ એટલું બધું પ્રભાવી બન્યું કે છેલ્લે નેમનાથ ભગવંતે પણ શ્રી કૃષ્ણને સૂચન એ જ કર્યું કે નાગ પાતાળ લોકમાંથી રહેલા આ પાસનાથ ભગવાનના બિંબને પ્રાપ્ત કરો અને એનું નવણજલ છાંટો અને તમારી જરા વિદ્યા સાવ નષ્ટ પામી જવાની. નેમનાથ ભગવાનને પણ ખબર હતી કે જ્યારે તીર્થંકરો ભગવંતોની ગેરહાજરીની અંદરમાં આ માનવ લોકના, સૃષ્ટિના જીવો જ્યારે સંકટમાં ઘેરાવાના, આપત્તિમાં ઘેરાવાના, મુશ્કેલીની અંદરમાં આવવાના, ત્યારે આ જ તીર્થંકર ભગવંત તરણ તારણ જહાજ બનવાના છે. આ જ તીર્થંકર ભગવંત સંકટ મોચક બનવાના છે. અને આજે અનેક જીવોના સંકટ મોચકને દૂર કરે છે. માટે તો આ તીર્થનો મહિમા દિન પ્રતિદિન છેલ્લા કેટલાય દિવસોથી શંખેશ્વરની અંદરમાં છું, પ્રભુના પરિસરની અંદરમાં જ ઉપાસ રહી, સતત જિનાલય દેખાયા કરે. 3 ટાઈમ દેરાસરની અંદરમાં જવાનું થાય, રોજની 108થી પણ વધુ પ્રદક્ષિણા દેવાનું થાય. અને ભક્તોના ભાવ, ભક્તોની શ્રદ્ધા, ભક્તોની જે ઉલ્લાસ, ભક્તોની જે ધીરજ, આ જોયા પછી કમાલ કહેવાનું મન થાય કે પ્રભુ આ આપની જ તાકાત છે કે 3 કલાક ભક્તો શાંતિથી બેસે છે માત્ર અડધી મિનિટ આપની ઝલક પ્રાપ્ત કરવા માટે. આ પ્રભુનો દિવ્ય પ્રભાવ છે. અને છેલ્લા 87,000 વર્ષથી આ પરમાત્મા પદ્માવતી દેવીએ જ્યારે આ પ્રભુનું બિંબ અર્પણ કર્યું અને પછી આ ધરતી ઉપર રહ્યા, એનો પણ આપણે ગઈકાલે ઇતિહાસ જોયો. સમયે સમયે એના જીર્ણોદ્ધાર થતા ગયા, મહાપુરુષો આવતા ગયા, જીર્ણોદ્ધાર થતા ગયા. વસ્તુપાલ તેજપાલે કર્યો, દુર્જન શલ્ય રાજાએ કર્યો, સજ્જન મંત્રીએ કર્યો, અને એ પછી પણ કેટલાય કરતા ગયા. આજે જે જિનાલય છે એની બાજુની અંદરમાં એક ખંડેર જિનાલય તમને જોવા માટે મળશે. ખાસ જોવા માટે જજો, શંખેશ્વરમાં આવો ત્યારે. એ ખંડહર જિનાલયની અંદરમાં 52 જિનાલય દેરાસર છે. એમ કહેવાય છે કે શૈન સુરીશ્વરજી મહારાજ સાહેબે જે પ્રતિષ્ઠા કરેલી હતી એ જિનાલય હતું, જે માત્ર 80 વર્ષ ટકેલું હતું. આ જિનાલય જે છે એ વિજય પ્રભ સુરીશ્વરજીની પરંપરાની અંદરમાં થયેલા આચાર્ય ભગવંતે પ્રતિષ્ઠા કરી. 315 વર્ષ અત્યારના આ જિનાલયને કહી શકાય ઇતિહાસ મુજબ. છેલ્લા 315 વર્ષથી આ જિનાલયમાં આપણે અત્યારે જે પૂજા અર્ચના ભક્તિ અને જ્યાં શંખેશ્વર ભગવંત બિરાજમાન રહેલા છે,
સમયે સમયે એનો જીર્ણોદ્ધાર થતો ગયો, એમાં ફેરફાર થતા ગયા. એક દરવાજાના 3 દરવાજા કર્યા. પછી ઈંટ ચૂનાનું જે શિખર વગેરે હતા એને આરસ પહાડના બનાવ્યા. નવી નવી અદ્ભુત અને અફલાતુન કોતરણીઓ બનાવી. અદ્ભુત જિનાલયની સંરચના કરી દીધી. હવે આ જિનાલયની અંદરમાં વર્તમાન સમયની અંદરમાં જે અધિષ્ઠાયક દેવ તરીકે જે બિરાજમાન છે એનો ઇતિહાસ પણ જાણવા જેવો છે. એમ તો ધર્ણેન્દ્ર અને પદ્માવતી પરમાત્માના અધિષ્ઠાયક દેવ છે, સતત હાજરા હજુર છે. પરંતુ એક બીજા પણ અધિષ્ઠાયક દેવ આ શંખેશ્વર તીર્થના છે, એનો પણ ઇતિહાસ જાણવા જેવો છે. આજે આપણે છેલ્લા અને 5મા પાર્ટની અંદરમાં આ છેલ્લી વાતો જાણી રહી છે કે વિક્રમની 15મી સદીની અંદરમાં લખાયેલા ગ્રંથની અંદરમાં લખ્યું છે કે આ વર્ધમાન સુરીશ્વરજી મહારાજા નામના એક આચાર્ય ભગવંત હતા. તીર્થના ધ્યાનની અંદરમાં કાર કરી અને વ્યંતર દેવ બનેલા છે અને એ પરમાત્માના ભક્તોને સતત ને સતત સાનિધ્ય આપતા રહે છે. પરમાત્માના ભક્તોની સુરક્ષા કરતા જાય છે. પરમાત્મા મહાવીરની 44મી પાઠ ઉપર આચાર્ય શ્રી જગતચંદ્ર સુરીશ્વરજી થયા. મહાભાગ્યવાન, પરમ તપસ્વી, જિંદગીભર જેમને આમિલ કરેલા હતા, જિંદગીભર. અને ચિત્તોડના રાજાએ જેમને તપાનું બિરુદ આપ્યું, એટલે વિક્રમ સંવત 1285થી વડગચ્છનું નામ પડી ગયું છે તપગચ્છ. અને એમના સમયની અંદરમાં વડગચ્છના સંવેગી શિરોમણી આચાર્ય ભગવંત હતા વર્ધમાન સુરીશ્વરજી મહારાજ. શંખેશ્વર ભગવંતના પરમ ભક્ત, અતિશય પરમાત્માના ભક્ત. અને એમને આમિલ તપ ખૂબ ગમે. એમને એક વખત ઉપદેશની અંદરમાં શંખેશ્વર તીર્થનો મહિમા બતાવ્યો, એની તીર્થયાત્રાનું મહત્વ સમજાવ્યું. અને એ પ્રવચન દૌરાન વસ્તુપાલ તેજપાલ પણ પ્રવચનની અંદરમાં હાજર હતા. અને વસ્તુપાલ તેજપાલના આ પરિવારના ગુરુ હતા આચાર્ય શ્રી વર્ધમાન સુરીશ્વરજી મહારાજ. અને એમને મનની અંદરમાં ભાવના ઊભી થઈ કે શંખેશ્વર પાર્શ્વનાથ ભગવંતના છરીપાલી સંઘ સાથે આપણે યાત્રા કરવી છે. અને વર્ધમાન સુરીશ્વરજીની નિશ્રાની અંદરમાં શુભ દિવસે સંઘનું પ્રયાણ થયું. અનેક લોકો જોડાયા. અપૂર્વ ઉત્સાહથી શ્રી સંઘ ક્રમે કરીને આગળ વધતો ગયો. ધીરે ધીરે સંઘ આગળ વધતો ગયો. ધોરકાથી નીકળેલો આ સંઘ એક એક પડાવની અંદરમાં આગળ જતા જાય છે. અને આ આદર્શ બંધુ બેલડી મંત્રીશ્વર જીન શાસનની અદ્ભુત પ્રભાવના કરતા ગયા. સમય જતા તો વાર નથી લાગતી. અને એક દિવસ આ એવો અદ્ભુત સંઘ નીકાળ્યો. અને સંઘ લઈને આવ્યા પછી દરેક જિનાલયના શિખરો ઉપર સોનાના કલશ કરાવ્યા. અને આને તો વાર ક્યાં લાગે છે, વર્ષોના વર્ષો વીતી ગયા. અને એક દિવસ જીન શાસનના આ સૂર્ય અને ચંદ્ર સમાન એવા વસ્તુપાલ તેજપાલનું આયુષ્ય પરિપૂર્ણ થઈ ગયું, શાંત થઈ ગયા. આ ધરતી ઉપરથી વિદાય પામી ગયા. આ વસ્તુપાલ તેજપાલની જિંદગી એક અલગ કક્ષાની જિંદગી હતી. અને એમના શાંત થવાના સમાચાર, એમના મૃત્યુના સમાચાર, એમના અવસાનના સમાચાર, વસ્તુપાલ તેજપાલના અવસાનના સમાચાર આ આચાર્ય ભગવાન શ્રી વર્ધમાન સુરીશ્વરજીને મળ્યા. પોતાના શિષ્ય હતા માટે દુઃખ નથી થયું, પોતાના પરમ ભક્ત હતા માટે દુઃખ નથી થયું, પોતાના પરમ શ્રાવક હતા માટે એમનું હૃદયની અંદરમાં આઘાત નથી પહોંચ્યો. પણ એમને મનની અંદરમાં એમ થયું કે આ સૂર્ય અને ચંદ્ર જેવા વસ્તુપાલ તેજપાલ જ્યારે વિદાય પામી ગયા, કોણ સંભાળશે આ જીન શાસનને, કોણ સંભાળશે આ હિન્દુસ્તાનને અને આ ગુજરાતને. જ્યાં સુધી આ બંને બંધુ બેલડીઓ મોજૂદ હતા ત્યાં સુધી વિધર્મીઓ ગુજરાત તરફ નજર પણ ઊંચી કરીને જોતા નતા શકતા. એવી એમની ધાક, એવો એમનો રોવાબ, એવો એમનો પ્રભાવ અને એવી એમને એક આખી સંબંધોની શૃંખલા ઊભી કરેલી હતી. હવે જ્યારે એ બંને ભાઈઓ વિદાય પામી ગયા અને વર્ધમાન સુરીશ્વરજીને આ સાંભળીને વૈરાગ્ય ઉત્પન્ન થયું, સંસારની અસારતાનું ભાન થયું. આટલો બધો અસાર સંસાર જે વ્યક્તિની અત્યંત જરૂરિયાત છે એનું આયુષ્ય પરિપૂર્ણ થઈ જાય. અને આ જીન શાસનના રક્ષક, હિન્દુસ્તાનના રક્ષક, ગુજરાતના રક્ષક અને હૃદયની અંદરમાં એટલો બધો આઘાત થયો. એ આચાર્ય ભગવંતે વસ્તુપાલ તેજપાલ અવસાન પામ્યા એ દિવસથી આમિલ તપ કરવાનો શરૂ કર્યો. રોજ આમિલ, ઉપરા ઉપરી આમિલ. હવે મોટી ઉંમર, વયોવૃદ્ધ શરીર અને ઉંમરના સહજ મુજબ શરીર ધીરે ધીરે ઘસાવા માંડ્યું, ઢીલું પડવા માંડ્યું. એક ઇતિહાસ તો એમ કહે છે, એક ઇતિહાસનો ઉલ્લેખ એવો મળે છે કે વર્ધમાન સુરીશ્વરજીએ 12 વર્ષના અખંડ આમિલ કર્યા. 12 વર્ષના. કે આવા જીન શાસનની મહાન વિભૂતિ ચાલી ગઈ. ચલો જીન શાસનને કંઈક ભૂતો કામ લાગુ, એમના માટે એમને 12 વર્ષના આમિલ કર્યા.
અને શ્રી સંઘે એમને પારણા માટે વિનંતી કરી કે સાહેબ આપની પણ બહુ જરૂરિયાત છે, આપ પણ જીન શાસનની મૂડી છો, આપ આવી રીતે આમિલ કરીને શરીરને તોડી નાખશો, શરીરને ખતમ કરી નાખશો તો ક્યાં જશે જીન શાસન? સાહેબ પારણું કરો. સકલ શ્રી સંઘે ભેગા થઈને અત્યંત આગ્રહભરી વિનંતી કરી કે સાહેબ આપે પારણું કરવું જ પડશે. અને એ વખતે વર્ધમાન સુરીશ્વરજી મહારાજાએ એમ કીધું, જો વસ્તુપાલ તેજપાલ ગયા એનું દુઃખ તો મને છે જ, પરંતુ શ્રી સંઘનો જ્યારે આદેશ છે તો આદેશને મારે ઠુકરાવાય નહીં. પરંતુ એક તમને કહું છું કે શંખેશ્વર તીર્થની યાત્રા કર્યા પછી હું પારણું કરીશ. બસ મને એક વખત શંખેશ્વર તીર્થની યાત્રા કરી લેવાનું. અને આ આચાર્ય શ્રી વર્ધમાન સુરીશ્વરજીના રોમ રોમની અંદરમાં શંખેશ્વર તીર્થ રમતું હતું. એમના શ્વાસે શ્વાસે આ શંખેશ્વર તીર્થનું નામ હતું. એટલી બધી શ્રદ્ધા, એટલા બધા અઠંગ ભક્ત સતત શંખેશ્વર પાસના ભગવાનના ધ્યાનની અંદરમાં રહેતા હોય. અને આચાર્ય ભગવંતે શંખેશ્વર તરફ એક સંઘ કાઢ્યો, લગભગ પાટણથી સંઘ કાઢ્યો હશે, અને શંખેશ્વર તીર્થની યાત્રા કરવા માટે નીકળ્યા. એ વખતના જૈન સંઘે નક્કી કર્યું, ચલો સાહેબ શંખેશ્વર પારણું કરવું છે ને તો વહેલી તકે આપણે અહીંયાથી સંઘ કાઢીએ. સંઘ લઈને નીકળ્યા તો ખરા, પરંતુ એ સમયની અંદરમાં ગરમીના દિવસો, આચાર્યશ્રીની વૃદ્ધ અવસ્થા અને દીર્ઘ તપસ્યા, આટલા વર્ષોના સંયમ જીવનના પાલનથી અતિ દુર્બલ અને અતિ શરીર ઘસાઈ ચૂકેલું હતું. એમાં ઉઘાડા માથે ઉઘાડા પગે વિહાર કરવાનો, સંયમ જીવનની અંદરમાં એક પણ જાતની બાંધછોડ નહીં કરવાની, એમાં પદયાત્રા, અને એ પદયાત્રાની અંદરમાં શરીર ઓર ઘસાતું ચાલ્યું. સકલ શ્રી સંઘે બહુ વિનંતી કરી કે સાહેબ પારણું કરી લો ને, શંખેશ્વર તીર્થ નજીકની અંદરમાં નથી, હજી વિહાર કરવાનો છે, સાહેબ પારણું કરી લો. આચાર્ય ભગવંતની એક જ સંકલ્પ, એક જ રડ, શંખેશ્વર દાદાના મુખના દર્શન કર્યા પછી હું પારણું કરીશ, એ સિવાય એમણે પારણાની વાત નહીં કરવાની. સંઘ ઝપાટા બંદા આગળ વધાર્યો. આચાર્ય ભગવંત ન પાલખી વાપરવા તૈયાર થાય, ન બીજું કશું વાપરવા તૈયાર થાય, ચાલીને જ વિહાર કરવાનો. મોટી ઉંમર, કેટલાય વર્ષોથી ચાલી રહેલા આમેલ શિષ્ય પરિવાર સકલ શ્રી સંઘ વ્યથિત હતો. અને વિહાર દરમિયાન એક ઝાડ નીચે, વૃક્ષ નીચે આચાર્ય ભગવંતને બેસી જવું પડ્યું. હવે આગળ ચલાય એમ નથી, શરીર કૃશ થઈ ગયું છે, શરીરની અંદરમાં બિલકુલ તાકાત નથી. એમાં ગરમીના કારણે લૂ લાગી ગઈ અને આચાર્ય ભગવંતની એ વૃક્ષ નીચે શરીર ઘસાવા મળ્યું. જાણે કે એમ લાગ્યું કે હવે છેલ્લા શ્વાસ રહેલા છે. શંખેશ્વર ભગવંતની ધૂન ચાલી, જય શંખેશ્વર, હે પરમાત્મા, છેલ્લા સમયમાં પણ મને આપના દર્શન કરવા માટે નહીં મળે. પ્રભુ આપના માટે તો હું વિહાર કરીને આવી રહેલો છું, પ્રભુ ક્યારે આપના દર્શન કરીશ? બસ આપના દર્શન કર્યા પછી જ પારણું કરવું છે, એ સિવાય પારણું નથી કરવું. આચાર્ય ભગવંતની ધડ ટેક. અને ઇતિહાસ કહે છે એ વૃક્ષ નીચે ગરમીના દિવસોની અંદરમાં ચાલુ આમિલની તપસ્યાની અંદરમાં પૂજ્યપાદ વર્ધમાન સુરીશ્વરજી મારા સાહેબ કાર કરી ગયા. અને ઇતિહાસ કહે છે એ જ વર્ધમાન સુરીશ્વરજી શંખેશ્વર તીર્થના ધ્યાનની અંદરમાં સતત શંખેશ્વર ભગવંતના નામ સ્મરણ કરતા કાર કરી ગયા અને શંખેશ્વર તીર્થના અધિષ્ઠાયક દેવ બન્યા. અહીંયા એમને દર્શન આપ્યા. એમને પોતે કીધું, હું શંખેશ્વર તીર્થનો અધિષ્ઠાયક બન્યો છું, આજથી શંખેશ્વર તીર્થની સુરક્ષા હું કરીશ, શંખેશ્વર તીર્થનો મહિમા હું વધારીશ, શંખેશ્વર તીર્થના ભક્તોની સુરક્ષા કરવાની જવાબદારી મારી છે. અને આજે એમ કહેવાય છે કે શંખેશ્વર તીર્થની અંદરમાં આવનારો કોઈ પણ મુસાફર ભૂલો પડ્યો હોય, કોઈ પણ મુસાફરને રસ્તાની અંદરમાં કંઈ પણ મૂંઝવણ આવેલી હોય, આ તો અત્યારે રોડ બધા બની ગયા. એક સમય એવો હતો કે શંખેશ્વરનું આખું આજુબાજુનું રણ, ચારેકોર નકરા ગાંડા બાવરનું સામ્રાજ્ય, અને કાચા રસ્તા ઉપર લોકોને વિહાર કરવાના, લોકોને ચાલવાનું, ગાડા વાટે ચાલીને આવવાનું, એમાં કેટલાય લોકો ભૂલા પડતા હતા. અને એ સમયમાં શંખેશ્વર ભગવંતનું નામસ્મરણ કરે અને આ અધિષ્ઠાયક દેવ બનેલા વર્ધમાન સુરીશ્વરજી કોઈ પણ સ્વરૂપની અંદરમાં, કોઈ યુવાના સ્વરૂપમાં, કોઈ ભરવાડના સ્વરૂપમાં, કોઈ બાલકના સ્વરૂપમાં, કોઈ સ્ત્રીના સ્વરૂપમાં, છેલ્લે કોઈ પશુ પક્ષીના સ્વરૂપની અંદરમાં રસ્તો બતાવીને અલોપ થઈ જતા હોય. આજની તારીખમાં પણ શંખેશ્વર પાસના ભગવાનના અધિષ્ઠાયક દેવ હાજરા હજુર છે. વરના આટલું મોટું શંખેશ્વરનું જે કામકાજ કેવી રીતે ચાલી શકે? ભક્તોની તમે જુઓ, અવર જવર તો આમ નોન સ્ટોપ ચાલુ છે. સાંજના 5:30 વાગ્યા સુધી પૂજારીઓ કંટાળી જાય અને એટલી બધી લાંબી લાઈન જોવે અને મૂંઝવણમાં થાય કે સાહેબ આ બધાને કેવી રીતે પૂજા કરાવશું? એક અંગની પૂજા છે,
ગભારાની અંદરમાં જવાનું, એક અંગને અડવાનું ને વળી પાછું બહાર નીકળી જવાનું, સતત કહેવું પડે ભૈયા આગળ વધો, ભાઈ આગળ વધો, બહેના આગળ વધો, ભાઈઓ આગળ વધો. પણ લોકોનો પ્રવાહ વણથંભ્યો ચાલ્યા જ કરે. બસ આ તીર્થનો મહિમા વધારવાનું કામ કરે છે આ વ્યંતર દેવ બનેલા અધિષ્ઠાયક શ્રી વર્ધમાન સુરેશ્વરજી મહારાજ. જ્યારે પણ શંખેશ્વરની અંદરમાં આવો ત્યારે શંખેશ્વર ભગવંતની સામે એ અધિષ્ઠાયક દેવને યાદ કરજો કે આપની પણ કથા ઇતિહાસ અમે જાણ્યો, આપને અમે યાદ કરીએ છીએ, આપ અમને પણ સહાય કરજો, અમારી પણ સુરક્ષા કરજો. હવે શંખેશ્વર તીર્થની અંદરમાં આવેલી જીવનદાસ ગોડીદાસ પેઢી એનો પણ ઇતિહાસ જાણવા જેવો છે. 87,000 વર્ષથી આ ધરતી ઉપર રહેલા શંખેશ્વર પાસનાર ભગવંત અને એનો આ જ્યારે મહિમા ચાલે છે અને એની તીર્થ પેઢીનો વહીવટ કરે છે. એક સમય એવો હતો કે રાધનપુરના શાવકો આ તીર્થનો વહીવટ કરતા હતા. ત્યાર પછી પાટણ શ્રી સંઘે થોડા વખત વહીવટ કર્યો. હવે અમદાવાદના સુસુ શાવકો આ તીર્થનો વહીવટ કરે છે. હવે એ વહીવટ કરે છે બરોબર છે, પણ જીવનદાસ ગોડીદાસ પેઢી આ નામ કેવી રીતે પડ્યું? કોઈ આનો ચડાવો બોલવામાં નથી આવે. આજે ઘણાને એમ થતું હશે કે એ સમયમાં ચડાવો બોલ્યા હશે. રાધનપુરના આ શ્રાવક હતા અને જીવનદાસ ગોડીદાસજીએ શંખેશ્વર તીર્થ ઉપર એક રાધનપુરના નવાબ દ્વારા આવેલી એક આપત્તિ અને એ આપત્તિના સમયની અંદરમાં જે સાહસિકતા બતાવી, દૂરંદેશી બતાવી, એક તીર્થની વફાદારી બતાવી, એક મુસ્સદગીરી બતાવી અને એનાથી તીર્થને કેવી રીતે બચાવી દીધું અને બચાવવાની અંદરમાં ભગીરથ પુરુષાર્થ, જાનનું જોખમ દોર્યું, સર્વસ્વ ગુમાવી દેવાની તૈયારી કરી અને એ એમનું કાર્યને જોયા પછી સકલ શ્રી સંઘે ભેગા થઈ અને નક્કી કર્યું કે આવા શાવકની કુરબાનીને, આ શાવકના બલિદાનને, આ શાવકની આટલી હિંમતને આપણે બિરદાવવા માટે શંખેશ્વર તીર્થની પેઢીનું નામ હવે રહેશે જીવનદાસ ગોડીદાસ પેઢી. આખો તીર્થનો વહીવટ આ પેઢીના હસ્તકની અંદરમાં રહેલો છે. થોડોક ઇતિહાસ એનો પણ જાણી લઈએ. રાધનપુરના આ શાવક હતા અને એ સમયની અંદરમાં બીજા પણ કેટલાય આગેવાનો શાવક હતા. એ સમયના શાવકો હતા શ્રીચંદભાઈ, મોહનલાલ ટોકરસિંહ, જીવનદાસ ગોડીદાસ, આવા કેટલાય સુશાવકો એ સમયની અંદરમાં હતા. અને એક અચાનક નબળી પડે રાધનપુરના નવાબને એક ખોટો વિચાર આવી ગયો. કોઈ હજુરિયાએ એના કાનમાં ભંભેરણી કરી કે સાहब अगर खजाना भरना है, अगर अब पैसा चाहिए न तो जैनों का जो शंखेश्वर तीर्थ है उस तीर्थ की यात्रा करने के लिए हजारों यात्री आते हैं और चैत्री पूनम का जो मेला भरता है 7,000 व्यक्ति आते हैं. એ વ્યક્તિ ઉપર તીર્થ યાત્રા કરવા માટે જે આવે છે એ લોકો ઉપર કરવેરો નાખી દો, એક ટેક્સ નાખી દો, તીર્થયાત્રા ટેક્સ. અને જો તમારા ખજાનાની અંદરમાં કેટલા બધા પૈસા આવે છે, કેટલા બધા આવે છે. રાધનપુરના નવાબ આમ ધર્મની અંદરમાં માનનારા હતા અને એને ખબર હતી કે આ મહાજનોની તાકાત અદ્ભુત છે. આવું જે સમયની વાત કરું છું ને એ સમયની અંદરમાં મહાજન એટલે બહુ મોટી તાકાત ધરાવતું હતું. એવું હતું કે ભલભલા બાદશાહોને, ભલભલા રાજાઓને, ભલભલા શ્રીમંતોને પણ છે ને એક વખત આમ શાંત કરીને કોઈની શરમમાં ના આવે. એક મહાજનની પરંપરા હતી. આજે તો મહાજનની પરંપરા ખતમ થઈ ગઈ, આપણા જ કેટલીક ભૂલોના કારણે, આપણા જ કેટલાક અવરચંડાઈના કારણે. પરંતુ એ સમયમાં રાધનપુરની અંદરમાં મહાજનની સત્તા ખમીર બનતી હતી, બહુ ખુમારીવાળી હતી, બહુ તાકાતવાળી હતી. એક વખત નવાબ અને રાજાઓને પણ ઝૂકવું પડે. અને નજીકની અંદરમાં શંખેશ્વર મહાતીર્થ એનો આખું વહીવટ રાધનપુરના શાવકો સંભાળે અને ચૈત્રી પૂનમની અંદરમાં મેળાની અંદરમાં હજારો ભાવિકો આવે અને આમ પણ આડે દિવસે તીર્થની યાત્રાની અંદરમાં ભાવિકોનો પ્રવાહ ચાલુ જ હોય. એમાં એક નબળી પડે એમને મન થયું કે ચલો આ તીર્થયાત્રા, આ તીર્થના યાત્રિકો ઉપર આપણે એક ટેક્સ ઝીકી દઈએ. અને અચાનક જ એમને જાહેરાત કરી દીધી કે આ તીર્થની અંદરમાં જે પણ યાત્રા કરવા માટે આવશે એને અમુક ટકા ટેક્સ, અમુક ટકા કર, યાત્રિક કર ભરી દેવો પડશે, કમ્પલસરી ભરવો પડશે. જ્યાં આ સમાચાર જીવનદાસ ગોડીદાસ શાવકભાઈને અને આ બધા ટોકરસિંહ વગેરે શાવકો ભાઈને મળ્યા, સીધા પહોંચ્યા નવાબની પાસે. नवाब साहब आपने ये क्या कर लिया? साहब आपने ऐसी गलती कैसे कर दी? महाजनની વાત સાંભળવી તો પડે જ, કારણ કે મહાજનની વાત આખું ગામ સાંભળે.
नवाब ने कीधु इसमें क्या है, राज्य को पैसों की जरूरत है और वहां पर इतने यात्री आते हैं, राधनपुर श्री संघ सब व्यवस्था करता है, राधनपुर मैं भी राधनपुर का हूं, नवाब हूं, तो मेरी भी जिम्मेदारी है, એટલે મેં એની ઉપર ટેક્સ મૂકી દીધો છે. હવે આમાં કોઈ ફેરફાર નહીં થાય, યાત્રિક કર રહેશે એવો ને એવો રહેશે, તમારાથી થાય એ કરી લો. હવે આ મહાજનની હિંમત. હવે જીવનદાસ ગોળીદાસ વગેરે શાવકો ભેગા થયા, એકઠા થયા. શું કરવાનું? આવી રેલીઓ નહીં કાઢવાની, આબિલોના આયોજન નહીં કરવાના, નમો જીનાનમ જીયભેના જાપ નહીં કરી લેવાના. એ સમયની વાત કરું છું કે જે સમયની અંદરમાં મીડિયા નામની ચીજ નથી, જે સમયમાં મોબાઈલ નામની ચીજનું કોઈ સપનું પણ નહોતું. આ એ સમયની વાત કરું છું કે જે સમયની અંદરમાં ન ફોન, ન મોબાઈલ, ન યુટ્યુબ, ન ટ્વિટર, ન ફેસબુક, ન ઇન્સ્ટાગ્રામ, કોઈ જ કહેતા કોઈ નહીં, ન ટેલિગ્રામ, કશું જ હતું નહીં. લોકો સુધી વાતો કેવી રીતે પહોંચાડવી. અને આ રાધનપુરની જે આખી કમિટી તીર્થનો વહીવટ કરે એના આગેવાન શાવક જીવનદાસ ગોળીદાસ લોકોએ કીધું, સાહેબ નવાબની સામે પડવા જેવું નથી, આ તમારો મોટો બિઝનેસ ચોપડ કરી નાખશે, તમને બહાર કાઢી મૂકશે, તમને ઘરમાંથી કાઢી મૂકશે, તમારા પરિવારને જેલમાં નાખશે, તમને નુકસાન કરી પહોંચાડશે. જીવનદાસ ગોળીદાસે કહી દીધું, તમારે લોકોને આવવું હોય તો આવો, ન આવવું તો કાંઈ નહીં. હવે આ એકલો હું ઝુંબેશ ઉપાડીશ અને નવાબને ઝુકાયા વગર હું નહીં રહું. સાહેબ આ નવાબ છે, વિધર્મી છે અને આદતાઈ છે. આ બધા નોનવેજ ખાનારા માણસો, અને આ લોકોને માણસ મારો અને મચ્છર માખી મારવી કોઈ ફરક ના પડે, જે થશું એ થશે. શંખેશ્વર તીર્થની પેઢીની જવાબદારી આપણી છે, તો આપણે કંઈ કરવું પડે. શું કામ યાત્રિકો કર ભરે? શું કામ યાત્રિકો ટેક્સ ભરે? આટલા વર્ષોથી આ પરમાત્મા દર્શન આપણે કરતા આવ્યા છીએ, અને આવી રીતે પૈસા માંગવાના ને નવાબને પૈસા જોઈએ તો આપણી પાસે હાથ ફેલાવે, આપણે પૈસા આપી દઈશું, એમ પૈસા કેવી રીતે કરવાના? નવાબને ખબર પડી કે જીવનદાસ ગોળીદાસ વગેરે શાવકો કંઈ ઝુંબેશ ઉપાડવા માટે માગે છે. નવાબે ફરીવાર બોલાવ્યા. દેખો, રાધનપુરની અંદરમાં તમે રહો છો, તમારા બહોરા બિઝનેસ છે, રાધનપુરની અંદરમાં તમારી જામેલી પેઢી છે. હવે તમે કંઈ પણ કરશો ને તો એની બહુ વિપરીત અસર પડી જશે. બાકી બધા શાવકો ચૂપ થઈ ગયા અને જીવનદાસ ગોળીદાસજીએ રોકડું પરખાવી દીધું નવાબને. સાહેબ, જીન શાસનને ભરેલા છીએ, અમે તમારા રાજ્યના વફાદાર છીએ. એનો મતલબ એ નથી કે અમારે અમારા ધર્મને છોડી દેવાનો, અમારે અમારા તીર્થો સાથે સમાધાન કરી લેવાનું. આજના વહીવટકારો કેવા હોવા જોઈએ, આજના સંઘના આગેવાનો કેવા હોવા જોઈએ, આજના સંઘના ટ્રસ્ટીઓ કેવા હોવા જોઈએ, આજના શ્રી સંઘના જે લોકો જે પણ કાર્ય કરતા હોય, આજે જીવનદાસ ગોળીદાસ પેઢીના જે પણ કાર્ય કરતા ટ્રસ્ટીઓ જે અમદાવાદના હોય કે ક્યાંયના પણ હોય, એમને કદાચ આ મારું છેલ્લું પ્રવચન મોકલજો કે તમે જે જીવનદાસ ગોળીદાસ પેઢીનો વહીવટ કરો છો ને, અને જે એની ઉપર જે નામ લખેલું છે એ શાવકની શું એની હિંમત હતી, શું એની ખુમારી હતી, શું એની જાન ફેસાની હતી, શું એની કુરબાની રહેલી હતી. અને જીવનદાસ ગોળીદાસે કહી દીધું કે સાહેબ, આમાં તમારે ફેરફાર તો કરવો જ પડશે. યાત્રિક કર પાછો નહીં ખેંચાય ત્યાં સુધી શંખેશ્વરની અંદરમાં એક યાત્રિક યાત્રા કરવા નહીં આવે. સાહેબ જોઈ લેજો. નવાબે પર કહી દીધું, ન કેમ આવી શકે, આવશે જ. તમારા કહેવાથી કોઈ અટકી નથી જવાનું. આ શંખેશ્વર તીર્થ છે, તમારા ભગવાન છે, લોકોને આવવાનું મન થશે. વિચારજો એ સમયની અંદરમાં જૈનોની એકતા પણ કેવી હશે, જૈનોની સમજદારી કેવી હશે. અને તમે એ વિચારો, ન કોઈ મીડિયાના સાધન, ન ટીવી, ન કોમ્પ્યુટર, ન લેપટોપ, ન અને જે હું મીડિયાની વાતો કરું છું એવી કોઈ પણ ચીજ નહીં, ન્યૂઝપેપર પણ નહીં. કેવી રીતે આ શાવકોએ ગામ ગામ સમાચાર મોકલાવ્યા હશે. શું એ વખતે સમાચારની સંદેશાની પદ્ધતિ રહેલી હશે, લોકો સુધી સમાચાર પહોંચાડવાના હશે. નહીં માની શકો, ચૈત્ર મહિનાનું મેરો આવે ત્યાં સુધીની અંદરમાં શંખેશ્વરની અંદરમાં કાગડા ચકલા સિવાય કશું જ ફરકતું નહોતું. ટોટલી સોપો પડી ગયો. અને નવાબને રોજ સમાચાર તો મળે, સાહેબ ધીરે ધીરે યાત્રિકો ઓછા થાય છે, યાત્રિકો આવતા બંધ થઈ જાય છે. નવાબ કે હોઈ નહીં શકતા હે, ચૈત્ર મહિનો આવવા દો, મેરો આવવા દો, જો માણસો ઉભરાશે અને આપણને કર મળશે, આપણને ટેક્સ મળશે. હવે વટનો સવાલ આવી ગયો. આ બાજુ જીવનદાસ ગોળીદાસ શાવકે એવું તંત્ર ગોઠવી દીધું, તમે વિચારી શકો છો. પંજાબ, આ બાજુ ઉત્તર ભારત, આ બાજુ કલકત્તા, આ બાજુ પૂર્વ ભારત,
ત્યાં સુધીની અંદરમાં પથરાયેલા શંખેશ્વર ભગવાનના ભક્તોને સમાચાર કોણ જાણે કેવી રીતે એમને મોકલાવ્યા. શું એ વખતનું વહીવટી તંત્ર હશે, વ્યવસ્થા તંત્ર હશે, જૈન સંઘની એકતા હશે, જૈન સંઘની ચુસ્ત મર્યાદા રહેલી હશે, મહાજનનો પ્રભાવ રહેલો હશે અને વધુમાં શંખેશ્વર ભગવંતનો પ્રભાવ રહેલો હશે. યાત્રિકો ટોટલ આવતા બંધ થઈ ગયા અને જે થોડા ઘણા યાત્રિકો આવે, ક્યાંકથી કયા સમાચાર ન મળ્યા હોય તો રાધનપુરમાંથી જીવનદાસ ગોરીદાસ શાવકે એવા યુવકો તૈયાર કરેલા હતા અને હાથ જોડીને સમજાવે, સાહેબ, જીન શાસનની આન બાન અને શાનનો સવાલ છે. આપણી એકતા તૂટવી ન જોઈએ. આપણે તીર્થની યાત્રા નથી કરવી. પ્રાણ પ્યારા શંખેશ્વર દાદાના દર્શનની ના પાડતા અમારું પણ હૃદય તૂટી જાય છે. અમે પણ રડીએ છીએ. આ પ્રભુના દર્શન કર્યા વગર અમે પણ રહી જઈએ છીએ. પ્રભુની પૂજા અત્યારે પૂજાની સિવાય કોઈ નથી કરી શકતા. આપણે દેરાસરમાં નથી જવું. આપણે બતાવી દેવું છે, જો એક વખત આ યાત્રિકરને જો સ્વીકાર્યો તો આ પૈસા વધતા જવાના. આ લોકો તો પૈસાના લોભિયા છે. આપણે ઝૂકવું નથી. આપણે કશું નથી કરવું. વર્તમાન સમયની અંદરમાં આવું જો કંઈક બને ને, મીડિયાના જમાનાની અંદરમાં જાત જાતના વોટ્સઅપના સમાચાર ફરતા જાય, જાત જાતના સમાચારો વાયરલ થતા જાય, ટીકા ટિપ્પણ નિંદા, પછી આ કયા સમુદાયનો શ્રાવક છે, કયા સમુદાયના સાધુ એની પાછળ રહેલા છે, અને પછી ગચ્છવાદ, પક્ષવાદ અને તિથિવાદ અંદરની અંદરમાં આવી જાય અને આખું બધું જ વસ્તુ કચુંબર થઈ જાય અને રાજકારણની અંદરમાં જેમ એક સવાલ રાજકીય એરણે ચડે અને છિન્ન ભિન્ન થઈ જાય એવું કદાચ થઈ ગયું હોત. પણ એ સમય જુદો હતો. એ સમય આખો અલગ રહેલો હતો અને જીવનદાસ ગોરીદાસ શાવકે મુખ્ય રહી અને બીજા બધા નરબંકા શાવકોએ ભેગા થઈ નવાબની સામે જાનનું જોખમ ઉઠાવીને નવાબ ધુઆ ફુવા થઈ ગયો. વારંવાર કેવડાવે, મળવા માટે આવો, આપણે મિટિંગ કરવી છે. અને એ વખતે જીવનદાસે કહી દીધું, હવે મળવાની મુલાકાતની કોઈ કહેતા કોઈ વાત નહીં. કર પાછો ખેંચાય છે, આવી જાહેરાત કરો તો જ મળવા માટે આવશું. બાકી તમે પણ લડી લો અને અમે પણ લડી લેવાના મૂડની અંદરમાં છીએ. નવાબે સમાચાર કેવડાવે, વાયા બધું ખતમ કરી નાખીશ, ખેડાણ મેદાન કરી નાખીશ, પરિવારને ખતમ કરીશ, પેઢીઓ ઉપર છે ને ગજડા ફેરવી દઈશ, બધું આગ લગાડી દઈશ. સાહેબ, જો કરના એવો કરો. અમારા શંખેશ્વર દાદા બેઠેલા છે. અમારી જવાબદારી છે આ તીર્થનો વહીવટ ચલાવવાની. એમ યાત્રિકોનો કર નહીં મળી જાય. પૈસા જોઈએ તો હાથ જોડીને માગો. જૈનો બધું જ આપી દેવા તૈયાર છે, વરના કુછ બી નહીં થાય. અને એક વાત યાદ રાખજો, જૈનોએ હવે આ એક મંત્ર બનાવવો પડશે. નડવું કીડીને પણ નથી. ફરી વખત કહું છું, આ વાક્યને છે ને ગાથાની જેમ યાદ રાખી લેજો. નડવું કીડીને પણ નથી અને વચમાં આવે સિંહ તો એને છોડવો પણ નથી. આપણે જૈનો છીએ, આપણે કીડીને પણ નહીં નડીએ. એને જતી હશે તો આપણે એને બચાવશું, આપણે એની સુરક્ષા કરીશું. પરંતુ જો આડો આવ્યો ને તો સિંહને પણ નહીં છોડી બતાવીએ. આ જીવનદાસ ગોરીદાસ શાવકનો જીવન મંત્ર રહેલો હતો. ક્યાં છે આવા શાવકો? માત્ર રાજકારણ ખેલી જાણે, માત્ર કચ્છ અને પક્ષની વાતો પકડી અને આખી બાબતને રાજકારણની જેમ જૂઠી નાખવા માટે તૈયાર થાય એવા જ માણસો વર્તમાન સમયની અંદરમાં અધિકારી તરીકે જોવા માટે મળતા હોય છે. અને આ જીવનદાસ ગોરીદાસે ઝુંબેશ ઉપાડી દીધી. એવી ઝુંબેશ ઉપડી શંખેશ્વર તીર્થના પ્રાણ પ્યારા તીર્થો, જેનો દરબાર કાયમ ઉભરાયેલો હોય, જેનો દરબાર હર હંમેશ ભરેલો હોય, જેના દરબારની અંદરમાં માણસો સિવાય કશું જ જોવા માટે ન મળે, એ દરબાર સુમસામ, બિલકુલ સુમસામ. જ્યાં સતત ધૂમધામ જોવા માટે મળે ત્યાં બધું સુમસામ, બિલકુલ ટોટલી શાંત. એક પણ યાત્રિક ત્યાં આગળ જોવા માટે, ફરકવા માટે ન મળે. અને નવાબ પકડાઈ ગયો. નવાબે કીધું, એ સબ ક્યાં હો રહા હૈ? સાહેબ, જૈનોની એકતા જબરજસ્ત રહેલી છે. સાહેબ, જૈનોને માનવું પડે. આપણે આપ માનતા હતા કે ચૈત્ર મહિનો આવશે, ચૈત્ર મહિનાનો મેળો આવ્યો, એક માણસ ફરક્યો નથી. જે થોડા ઘણા યાત્રિકોને ખબર નથી આવ્યા, કાર્યકર્તાઓએ સમજાવ્યા અને નીકળી ગયા. ભલે જેટલો પણ સમય થાય એટલો સમય થાય. અને ઇતિહાસ કહે છે 1 વર્ષથી પણ વધુ સમય આ તીર્થની યાત્રા જૈનોને બંધ રાખવી પડી, રડતા દિલે બંધ રાખવી પડી. શું એકતા રહેલી હશે જૈનોની. અને નવાબે સામેથી બોલાવ્યા તો પણ ન આવ્યા. નવાબ સામેથી મહાજનને મળવા માટે ગયા. હાથ જોડીને વિનંતી કરી, મારી ભૂલ થઈ ગઈ. કારણ કે નવાબની જે મેડમ હતી ને, નવાબની જે બેગમે ઠપકાર્યા. રાજ્ય કરવું છે કે બહાર જવું છે, પાયમાલ બનવું છે. જૈનોની સાથે તમે લડી બતાવ્યું. જે આખા રાધનપુરનો બિઝનેસ જેમના હાથની અંદરમાં છે, સમગ્ર રાધનપુરને જે ચલાવી શકે છે, આ મહાજન વિફરશે ને તો આપણે બિસ્તરા પોટલા બાંધી અને આપણે આપણા મોગલના સામ્રાજ્યમાં ચાલી જવું પડશે.
આપણે આપણા ઘર ભેગા થઈ જવું પડશે. શરમ નથી આવતી? જાઓ માફી માંગે આવો. બેગમે તતડાવ્યા, સારા માણસોએ સલાહ પણ આપી. જી હજુરિયાના મોડા કારા થઈ ગયા અને નવાબ સામેથી મહાજનની સંસ્થાની પેઢી ઉપર આવ્યા અને કીધું, મને મારો ભૂલનો અહેસાસ થઈ ગયો છે, હું મારો કાયદો પાછો સ્વીકારું છું. હવેથી એક પણ દિવસ પેઢી તમારી જૈનોની યાત્રા ઉપર કોઈ પણ જાતનો કર નહીં લાગી શકે. હું તમને મારું વચન આપું છું. એક મારી ભૂલ થઈ ગઈ, માફ કરી લો. સાહેબ, રાજ્યને અર્થની અપેક્ષા હોય તો અમને કોને જૈનો અમે આપવા માટે તૈયાર છીએ. પૈસા માગો, અમે પૈસા આપવા તૈયાર છીએ. પરંતુ આવી રીતે પૈસા તમારે જો ખૂંચવા હોય યાત્રિકનો કર નાખીને, જૈનો ક્યારે ઝૂકવા તૈયાર નથી. જીવનદાસ ઘોડીદાસ શાવકનો જે પ્રભાવ, એનો જે રૂવાબ, એની જે જિંદાદિલી, એની જે જાન ફેસાની, એની જે હિંમત, લડી લેવાના, છેલ્લે સુધી લડી લેવાનો જે પડકાર, જે એની અંદરની તમન્ના રહેલી હતી ને, એની સામે નવાબને ઝૂકવું પડ્યું. નવાબ સમજી ગયા કે મહાજન યાત્રિકો પર લડાયેલો કર પાછો ખેંચવા માગે જ છે અને ખેંચવો જ પડશે. અને એમને ત્યાં જાહેર કર્યું કે વડવાઓની જેમ મારે પણ મહાજનને શિરોધાર્ય કરવાના હોય અને હું વચન આપું છું, યાત્રિક કર આજથી બંધ થઈ ગયો અને એ દિવસથી કરનો નિયમ પાછો ખેંચાઈ ગયો. જો એક વખત આ નિયમ લાગુ પડ્યો હોત ને તો ધીરે ધીરે બધા તીર્થોની અંદરમાં આ નિયમ લાગુ પડવાના અને હર્ષોલ્લાસ છવાઈ ગયો. ચારેકોર હર્ષોલ્લાસ છવાઈ ગયો. ગામે ગામથી યાત્રિકો આવ્યા. અદ્ભુત યાત્રાનો મેળો જામ્યો. વળી પાછું તીર્થ ધમધમતું થઈ ગયું અને એ સમયના જૈનોએ ભેગા થઈ નક્કી કર્યું કે આ તીર્થની સુરક્ષા કરી છે, એની સાથે સાથે કેટલાય તીર્થોની અંદરમાં આ યાત્રિક કર આવતો આ શાવકના કારણે અટકી ગયો છે. એટલે આજથી આપણે એમના એક ઋણ ખાતર અને કદાચ એમને ઘણી સંપત્તિ પોતાની અહીંયા અર્પણ કરી હશે. એટલે એ સમયના શ્રી સંઘે ભેગા થઈને નક્કી કર્યું, શંખેશ્વર તીર્થની પેઢી ઉપર જીવનદાસ ઘોડીદાસ એવું નામ લખવાનું અને આજે એ નામ અમર તપે છે. જેટલા પણ દેરાસરોમાં આ શંખેશ્વર તીર્થની રકમમાંથી પૈસા ફાળવવામાં આવે, શું જીવનદાસ ઘોડીદાસનું પુણ્ય હશે? હિન્દુસ્તાનના ભરના મંદિરોની અંદરમાં એમનું નામ ચમકી ગયું, યાવતચંદ્ર દિવાકર બની ગયું. કોને ન ગમે આવું નામ? આવું નામ ચમકતું હોય તો કોને ન ગમે? પણ એની પાછળ આવી હિંમત, આવી મુસદ્દીગીરી, આવી છેલ્લે સુધી લડી લેવાનું મૂલ, પાયમાલ થવાની તૈયારી, પણ જીન શાસનના સિદ્ધાંતો સાથે કે શાસનની સુરક્ષાની અંદરમાં કોઈ પણ જાતનું સમાધાન નહીં કરવાનું, આ એમની તાકાત હતી. જ્યારે પણ આવું પેઢીનું નામ વાંચો, જીવનદાસ ઘોડીદાસ પેઢી, ત્યારે આ ઇતિહાસને યાદ કરજો, એક તમને અલગનો આનંદ આવશે. ચલો, શંખેશ્વર તીર્થની અંદરમાં તો અઠ્ઠમની બોલબાલા છે. જેમ શત્રુંજય તીર્થની અંદરમાં 99 યાત્રાની બોલબાલા છે, એવી રીતે અહીંયા અઠ્ઠમની બોલબાલા છે. સૌથી પહેલો અઠ્ઠમ આ તીર્થની અંદરમાં કર્યો તો શ્રી કૃષ્ણ મહારાજાએ. ત્યારથી આ અઠ્ઠમ તપનો વિશેષ મહિના ગવાયો માંડ્યો. તકલીફ આવી, સંકટ આવ્યા, મુશ્કેલી આવી. ખાલી પોષ દસમી છે એમ નહીં, ક્યારે પણ અહીંયા અઠ્ઠમ થાય, ક્યારે પણ લોકો અઠ્ઠમનું આયોજન કરે છે. હું છેલ્લા 9 દિવસથી શંખેશ્વર તીર્થની અંદરમાં છું. આજે 10મો દિવસ છે. એ 10 દિવસની અંદરમાં મેં 12 અઠ્ઠમનું આયોજન તો હમણાં જોઈ લીધું. અને ઇતિહાસ એમ કે છે કે આ તીર્થની અંદરમાં સામૂહિક અઠ્ઠમ તપ 2030ની આસપાસ વિધિવત અત્તરપારણા પારણા સાથે શરૂ થયા. 2000 વિક્રમ સંવત 2070ની અંદરમાં 2070ની અંદરમાં, એટલે કે 50 વર્ષ પહેલા સૌ પ્રથમ સામૂહિક અઠ્ઠમ તપનું આયોજન અમદાવાદ રાધનપુરના કેટલાક શાવકોએ ભેગા થઈને શરૂઆત કરી. પછી 2030થી આ શરૂઆત થઈ. પછી 2050થી એ અમદાવાદ અને રાધનપુરના શાવકોએ આ જીવનદાસ ઘોડીદાસ પેઢીને બધું આયોજન કરવાની જવાબદારી સોંપી દીધી. અને છેલ્લા 50 વર્ષની અંદરમાં મેં ખાલી બેઠા આંકડો માળ્યો. હમણાં જે 11 થી 12 અઠ્ઠમો જોયા, પોષ દસમીના સમયની અંદરમાં અહીંયા 7 થી 8,000 અઠ્ઠમ થવાના. અને વર્ષ દાદાનો ખાલી એક અનુમાન કર્યું અને એક રેશિયો બહાર આવ્યો કે આ 50 વર્ષની અંદરમાં, અંદાજે 50 વર્ષની અંદરમાં 15 થી 20 લાખથી વધુ અઠ્ઠમો આ તીર્થના પરિસરની અંદરમાં થઈ ચૂકેલા છે. તમે વિચારો છો, 15 ગુણ્યા 3 કરો એટલે 45 લાખ ઉપવાસ આ ધરતી ઉપર થઈ ચૂકેલા છે. 50 લાખ ઉપવાસ, કરોડો જાપ, પ્રદક્ષિણાનો કોઈ પાર નથી.
એના કારણે આ મંદિર જીવંત લાગે, ચાર્જેબલ લાગે. મંદિરની અંદરમાં ગયા પછી ન ભૂખ, ન થાક, ન તરસ, ન કશું જ યાદ આવે. 5:30 પોણા 6 વાગ્યા સુધી ભક્તો દેરાસરમાંથી ખસવા માટે તૈયાર નથી. સાહેબ ખાના તો કભી ખા લેંગે, જમવાનું તો ક્યારે પણ જીવનની અંદરમાં મળી જશે. આ તીર્થની જે અત્યારે પેઢી છે, જીવનદાસ ઘોડીદાસ પેઢી, એના જે સંચાલકો છે એ લોકોએ સમયની શિસ્તનું પાલન જબરજસ્ત કર્યું છે. એક્ઝેક્ટ 5:30 વાગે ગઢના દરવાજા ખુલી જાય, એક્ઝેક્ટ 6 વાગે પ્રભુના જિનાલયના દરવાજા ખુલી જાય, પૂજારીઓ પણ સમયસર આવી જાય. 8:30 વાગ્યા સુધી વ્યાક્ષેપ પૂજા ચાલે અને બરોબર પછી 9 વાગે પક્ષાલ પૂજા શરૂઆત થઈ જાય. 9:15ની અંદરમાં સ્ટાફ પણ બરોબર સમયસર. મને પહેલા એમ કે તીર્થમાં શું હશે, પણ જોયું વર્ષો પછી કે સમયનું શિસ્તનું પાલન જબરજસ્ત થયેલું છે, અદ્ભુત થયેલું છે. હવે છેલ્લી વાત, આ છેલ્લા સૂચનો કદાચ તમે બીજા બધા પ્રવચન લોકોને મોકલો કે ન મોકલો, પણ પ્લીઝ હાથ જોડીને કરબદ્ધ વિનંતી કરું છું કે આ સૂચનાઓ તો લોકોને ખાસ મોકલજો. આ પ્રવચન વાયરલ કરજો, પ્લીઝ કહું છું વાયરલ કરજો. એમાં સૂચનાઓ તો ખાસ વાયરલ કરજો. પહેલા નંબરની અંદરમાં શંખેશ્વર તીર્થની અંદરમાં તમે જ્યારે યાત્રા કરવા માટે આવો, પૂજાના કપડાં વસ્ત્ર પહેરીને જ્યારે પૂજાની લાઈનમાં ઊભા રહો તો પૂજાનો રૂમાલ બાંધીને બહારથી આવવા. આ દેરાસરમાં જાપ વખતે મેં જોયું કેટલી બહેનો, કેટલાય શાવકો પ્રભુની સામે જઈને રૂમાલ બાંધે. એક તો ત્યાં સમય બગડે, પાછળ જબરજસ્ત લાઈન હોય. અહીંયા મિનિટની કિંમત છે અને પ્રભુની સામે 2 હાથ ઊંચા કરીને બગલ દેખાય એવી રીતે પ્રભુની સામે રૂમાલ બાંધવાનો કેટલો બધો અવિવેક. એમાં શાવિકા બહેનો તો એવી રીતે રૂમાલ બાંધે, પાછળ બેઠેલા સમણ ભગવંતો હોય, સમણી ભગવંતો હોય, પાછળ શાવકો રહેલા હોય. શું આટલો પણ આપણને વિવેક ના આવડે? આપણે તીર્થની યાત્રા કરવા માટે આવેલા છીએ. અને બીજા નંબરમાં થેલા, તમારી શાલ, એ બધું બહાર મૂકીને આવવાનું. આ તો હાથમાં થેલા ભરવીને આવે, પછી ભંડાર ઉપર મૂકે અથવા તો બહેનોની લાઈન તરફ મૂકે, અંદર પૂજા કરવા જાય અને પછી આખી લાઈન તોડીને વળી પાછું લેવા માટે આવે. એના કારણે 2 મિનિટ બરબાદ થઈ જાય. એમાં 4 લોકોને પૂજા કરવાની અટકી જાય છે. ત્યાંના ઉભેલા પૂજારીઓ અને માણસો કહીને થાકે કે બેનબા થાળી બહાર મૂકો, તમારા થેલા બહાર મૂકો, બટવા બહાર મૂકો. શું બટવાની અંદરમાં હોય છે એ જ ખબર નથી પડતી. જાણે બટવાને સાથે લઈને ફર્યા કરતા હોય છે. તો બીજા નંબરમાં થેલી, બટવા, થેલા, કામરી બધું બહાર મૂકીને આવવાનું. ત્રીજા નંબરમાં અતિ મહત્વની વાત કે બહાર રાત્રિ ભોજન ભરચક થાય છે. અતિ દુઃખ સાથે કહેવું પડે છે, આપણે આ દાદાની યાત્રા કરવા માટે આવ્યા છીએ. આવા પરમ પ્રભાવી પરમાત્મા 18 કોટાકોટી સાગરો પણ પ્રાચીન આ પ્રતિમા, એની આપણે યાત્રા કરવા માટે આવી અને બહાર રાત્રિ ભોજન કરો. મેં મારી સગી આંખે રાતના સમયની અંદરમાં ગોટા, જલેબી અને ફાફડાની દુકાન ઉપર રાત્રે આપણા જૈન ભાઈઓને ઉભેલા જોયા છે અને ખાતા જોયા છે. એટલું બધું હૃદયમાં દુઃખ થયું. એક સમય તો થયું કે જઈને દુકાન ઉપર લડીને દુકાન બંધ કરાવી દઉં, પણ થોડું આપણું ચાલવાનું હતું. ખૂણામાં બેસીને રડી લેવાનું મન થયું. પ્રભુ, આ ભક્તો આપના યાત્રા કરવા માટે આવે, દેરાસરની અંદરમાં સ્તવન ગાય, પૂજા માટે કલાક લાઈનમાં ઉભા રહે, પછી દલીલ કરે સાહેબ બહુ મોડું થઈ ગયું, ધર્મશાળા બધી બંધ થઈ ગઈ, ભોજનશાળાઓ બંધ થઈ ગઈ. પછી સાહેબ શું કરે? શું કરીએ તો ભૂખ્યા રહો, શું ફરક પડે છે? આ તીર્થમાં લોકો અઠ્ઠમ કરે છે, તમે રાત્રિ ભોજનનો ત્યાગ નહીં કરી શકો? પ્લીઝ, બાર ધંધો તો કરનારા કરશે, પણ આપણા જૈનો પૂનમના દિવસોની અંદરમાં, સારા દિવસોની અંદરમાં ફાફડા અને જલેબીની લારી ઉપર, દુકાન ઉપર તમે ફાફડા ખાઓ, થોડીક તો શરમ આવી જોઈએ આપણે જૈન તરીકે. આ જીવનદાસ ગોરીદાસ જેવા શાવકોએ કુરબાની આપી ત્યારે આ તીર્થ આપણા સુધી પહોંચ્યું છે. આ મોગલોના સમયની અંદરમાં પ્રતિમાને સુરક્ષિત રાખી છે એ સમયના શાવકોએ. શું આપણે એની કદર પણ નહીં કરી શકીએ? અને બીજી અતિ મહત્વની વાત, આ સૂચન તો અતિ મહત્વનું છે. દેરાસરની અંદરમાં હાથ જોડીને કહું છું કે ફલ, નૈવેદ્ય અને આ બધું લાવવાનું બંધ કરો. દેરાસરમાં જગ્યા નથી, શીપલના ઢગલા કરો. પછી લોકો બહારથી છે ને તૈયાર ગોળની રવાની ઓલી મળે છે, નાનકડી ગોળના રવા લાઈને સીધા મૂકી દે છે. ભાઈ કેટલા દિવસના જૂના, કેટલા દિવસના વાસી, ક્યાં ને ક્યાં પડેલા હોય. અને દેરાસરમાં એવા રખડે છે ફલ, ફ્રૂટ, નૈવેદ્ય વગેરે. એમ થાય કે આ પરમાત્માને ચડાવેલા નૈવેદ્યની આ હાલત થાય. એના બદલે તમે એટલા પૈસા ભંડારમાં નાખી દો. સાહેબ પ્લીઝ, હાથ જોડીને કહું છું, ભંડારમાં નાખી દો. નથી તમારે દેરાસરમાં નૈવેદ્ય ચડાવવા, નથી એટલી જગ્યા દેરાસરની અંદરમાં. કર્મચારીઓ પણ બચારા કંટાળી જાય છે.
આખો દિવસ કેટલા નારિયેળ ઉપાડે, કેટલા ફલ ફૂલ ઉપાડે, કેટલા ફ્રૂટ ઉપાડે, કેટલી સાકર અને ગોળના રવા ઉપાડે, 12 દુકાનમાંથી તૈયાર લીધેલા અને સીધા અહીંયા મૂકી દેવા. શું ભગવાન એનાથી ખુશ થવાના હતા? બનાવો ને ઘરેથી, લાવો ને ઘરેથી, બજારનું ચીજ દેરાસરમાં આવીને ધરાવી દેવાની. એ ગોળ કોઈ ખાવા તૈયાર નથી અને ક્યાં ને ક્યાં રખડતા હોય છે અને કયા કચરા ટોપલીની અંદરમાં જતા હશે. પ્લીઝ, દેરાસરની અંદરમાં ફલ નૈવેદ્ય મૂકવાની જરૂર નથી. મૂકવું જ હોય તો દેરાસરમાં ઘી મૂકો. આ શંખેશ્વર તીર્થની અંદર દેરાસરમાં લાઇટનો વપરાશ નથી, બધે દીનો ઘીનો વપરાશ છે. ઘીના ડબ્બા મૂકો. જેટલા પણ તમારે ફલ નૈવેદ્ય મૂકવા છે ને એના બદલે એટલું ઘી મૂકી દો તો દેરાસરમાં ડાયરેક્ટ કામ લાગી જશે. ધૂપ મૂકો, વાસક્ષેપ મૂકો. રોજના સેંકડો લોકો વાસક્ષેપ પૂજા કરે છે, એ બધું કામ લાગી જશે. એટલે હાથ જોડીને કહું છું, શંખેશ્વરની અંદરમાં છું અને મેં આ નજરો નજર નિહાળ્યું છે, માટે તમને કહેવાનું મન થાય છે કે જિનાલયની અંદરમાં ફલ નૈવેદ્ય નથી મૂકવા. સાથિયા ઉપર કશું જ નહીં મૂકતા. એટલા પૈસા ભંડારમાં નાખી દેજો. આ બધી જ વસ્તુઓ એરે જાય છે અને ખોટો એનો બગાડ થાય છે. આ વાત લોકોને પહોંચાડજો. અને છેલ્લે શંખેશ્વરની 5 વસ્તુ વખણાય છે. આજે છેલ્લો ચેપ્ટર છે, ભલે થોડુંક પ્રવચન લાંબુ થાય તો થાય, પણ આજે છેલ્લી વાત બતાવી દેવી છે. શંખેશ્વરની 5 ચીજ વખણાય છે. પહેલા નંબરમાં શંખેશ્વરના ભગવાન વખણાય. શંખેશ્વરની પ્રતિમા, દાદા શંખેશ્વરની અદ્ભુત પ્રતિમા, તેજ વીરતી પ્રતિમા, અતિ તેજસ્વી પ્રતિમા, આષાઢી સાવકે ભરાવેલી પ્રતિમા, સૂર્યચંદ્ર, દેવલોક, નાગલોક, દંડકારણ્ય, ગંગા અને યમુના નદી, વૈટાઢ્ય પર્વત, ગિરી, ગુહા અને બધી જગ્યાની અંદરમાં જઈને આવેલી આ અદ્ભુત પ્રતિમા ભગવાન વખણાય. શંખેશ્વરના ભક્તો વખણાય. શું એક એક ભક્તો આવે છે, ચડાવવા બોલીને જાય. કોઈ રડે, કોઈ ઝૂરે, કોઈ તડપે, કોઈ હાથ લાંબા કરે, કોઈ આંખમાંથી ચોધાર આંસુની ધાર પાડે, કોઈ સ્તવન ગાતા જાય, કોઈ અદ્ભુત ભક્તિ કરતા જાય. સમણી ભગવંતો સાંજના સમયમાં જે ભક્તિ કરે એમ લાગે કે પ્રભુ શું તમારા ભક્તો રહેલા છે. શંખેશ્વરના ભગવાન વખણાય, શંખેશ્વરના ભક્તો વખણાય, શંખેશ્વરની ભક્તિ વખણાય. અહીંયા સાવક સાવિકાઓ આવીને શું ભક્તિ કરે છે. એક વખત કુમારપાળ ભાઈ વિસાએ વંડાવાળી ધર્મશાળાની અંદરમાં જે વૈયાવચ કેન્દ્ર ઊભું કર્યું છે ને એની મુલાકાત લેજો. એક વખત તો મુલાકાત લેજો, આંખમાંથી આંસુ સરી પડશે. કુમારપાળ ભાઈ વિસાએ જેવું આંબિલ શાળા દ્વારા જેમ શરૂ કર્યું છે શત્રુંજય તીર્થની અંદરમાં, એવું જ અદ્ભુત વૈયાવચ કેન્દ્ર શરૂ કર્યું છે. એક વખત ત્યાંની પણ મુલાકાત લેવા જેવી છે. શું ભક્તિ કરે છે. ભગવાન વખણાય, શંખેશ્વરના ભક્તો વખણાય, શંખેશ્વરની ભક્તિ વખણાય, શંખેશ્વરની ભીડ વખણાય. જ્યારે પણ જુઓ ત્યારે અહીંયા ભીડ દેખાય. જાણે કે પર્યુષણ પર્વ હોય, જાણે કે કોઈ તહેવાર હોય, જાણે કે રોજનો મહોત્સવ હોય, એટલી ભીડ ઉભરાતી જાય. અને છેલ્લા નંબરમાં શંખેશ્વરના ભાવ વખણાય. અદ્ભુત ભાવ. જમીનના પણ ભાવ વધી ગયા, લોકોના દિલના પણ ભાવ વધી ગયા. આપણે આ 5 દિવસ શંખેશ્વર તીર્થની ઇતિહાસની ગાથાને જાણી. એટલા બધા લોકોના સમાચાર આવ્યા, એટલા બધા લોકોના ફોન આવ્યા, એટલા બધા લોકોના વોટ્સએપ સમાચાર આવ્યા. વૈભવભાઈ, પારસભાઈ, સેવકભાઈ ઉપર ગુરુદેવે આજે 4 દિવસની જે પ્રવચન માલા કરી સંભળાવી, અદ્ભુત આનંદ આવ્યો. વર્ષોથી આવીએ છીએ પણ આવી ઇતિહાસની કથાને ક્યારે જાણી નથી આટલા ઊંડાણ સાથે, આટલી ડિટેલ્સની અંદરમાં. તો આ 5 દિવસની કથા બધાને મોકલો, ખાસ કરીને પૂનમ મંડળવાળાને, જે પૂનમની યાત્રા કરવા માટે આવે છે એ લોકોને. અને એમાં સૌથી છેલ્લે મેં જે આ 5 સૂચનાઓ આપી, પ્લીઝ એને વાયરલ કરો, એને મોકલો. તો આવનારી પોષ દસમીના સમયની અંદરમાં નૈવેદ્યના ઢગલા એમને બહાર રખડે છે, સડે છે, ફેંકી દેવા પડે છે, કોઈ એનો ઉપયોગ નથી થતો. એટલા પૈસા પેઢીની અંદરમાં જાય, ભંડારમાં જાય તો જીર્ણોદ્ધારમાં કામ લાગે. એના બદલે ઘી લઈ આવો. શંખેશ્વરમાં ઘી સિવાય કશું મૂકવા જેવું નથી. ઘી મૂકો, ધૂપ મૂકો અને વાસક્ષેપ મૂકીને જાઓ. બહુ તો અંગરૂચના આપો પરમાત્મા માટે. પણ આ ફલ નૈવેદ્ય, આ ગોળના રવા, બજારું ગોળના રવા દુકાનોમાંથી ખરીદીને સીધા બહાર મૂકવા જેવા નથી. બસ આટલી વાત છે. આ 5 દિવસનો ઇતિહાસ કહેતા જાણતા અજાણતા કંઈ પણ અવિધિ થઈ હોય, આસાધના થઈ હોય શંખેશ્વર ભગવંતની, તો આપણે મન વચન કાયાથી મિચ્છાનુગ્રહ માંગીએ છીએ. અદ્ભુત આ કથા. હજી તો એટલી બધી વાતો છે, ક્યારેક અવસરે વાત કરીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જેના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડ.